સિહોર ઘાંઘળી રોડ પર ફાટક જવાનો રસ્તો બંધ, જાહેરનામું અમલમાં, 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ। સ્વામિનારાયણ ગુરુકુળ, મહાગૌતમેશ્વર નગર, શર્મા પાર્ક, ગોકુળધામ, વડિયા, ઉસળ જવા માટે 2 વ્હીલ કે 4 વ્હીલ માટે નેસડા ફાટક તેમજ મોટા વાહનોએ રંગોલી ચોકડીનો ઉપયોગ કરવાનો રહેશે। આજથી સિહોર ઘાંઘળી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં 1 માસ માટે આ રસ્તો વાહનો માટે બંધ કરી દેવાયો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। 35 વર્ષથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત થઈ હતી। આખરે સરકારે માંગણી સ્વીકારતા આ સ્થળે રૂ.26 કરોડના ઓવરબ્રિજ બનશે। આ અંગે ભાવનગર અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। સિહોરથી ઘાંઘળી જવાના માર્ગ પર આવેલા રેલવે લાઇનના ફાટક નંગ 205 બી પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે આજથી આગામી તા.1 મે 2025 સુધી સિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી સિહોર શહેર તરફ આવતા જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરાયો છે, જેમાં સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી વલ્લભીપુર તરફ જતા માત્ર 2 વ્હીલર તથા 4 વ્હીલર વાહનોએ અવરજવર માટે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઈ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે, તો આ જ રૂટ પર 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પરત ફરી શકશે। એ જ રીતે મોટા વાહનોએ અવરજવર માટે સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી વલ્લભીપુર તરફ જવા માટે ભાવનગર રાજકોટ હાઇવે પર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા, ખોડિયાર, થી નવાગામ, ચિલોડા, થી રંગોલી ચોકડી થઈ ભાવનગર વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે। એ જ રૂટ પર મોટા વાહનો વલ્લભીપુરથી પરત આવી શકશે।
શું નીરવભાઈ શું પ્રશ્ન છે? શું પ્રશ્ન એ છે કે અહીંયા આ લોકોએ ડાયવર્ઝન ઊભું કર્યું પણ એક માણસ હાલચાલ કરી શકે એ રીતનો પણ રસ્તો નથી રાખ્યો. અહીંયા રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને તદ ઉપરાંત રેસિડેન્સ ફ્લેટ્સ છે. ફ્લેટ્સ માટે કોઈ પણ જાતની કોઈ સુવિધા વગર બધું બંધ કરી દીધેલ છે કે માણસ જાશે તો કઈ રીતે જાશે, કઈ રીતે આવશે. કોઈ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપી. હા, એણે વૈકલ્પિક વ્યવસ્થા આપી કે 4 વ્હીલ જઈ જીઆઈડીસીમાંથી ફરીને વયો જાય કે આ બાજુથી ફરીને વયા જાય, પણ જે અહીંયા રહેતા હોય એની માટે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ને. એ એક તકલીફ છે અને મોટી તકલીફ વાળું એમણે ઊભું કર્યું છે. આ લોકો સ્ટેશન રેલવેની ઉપર જે ઓવરબ્રિજ થવાનો છે તેની માટેની વાત કરું છું. એના સુધી તો પણ કાંઈક તો રસ્તો આપવો પડે ને. આ બધાને ભોગવવાનું તમારે દાદાજીને આવું બધું બીજે રાખવાનું. આવ એટલે આવ.